બાઇકના અવાજથી ભાગે છે. મેક યોર ઓન રોડ. બાઇક ગમે ત્યાં જાય છે. સમડી હન્ટ. સમડી હન્ટ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ કોચકર. કોચ કોકર. ગુડ મોર્નિંગ મોહનજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી. કાલે રાત્રે આ હોમસ્ટેમાં સરસ સ્ટે રહ્યો, બહુ કમ્ફર્ટેબલ રહ્યો. હવે આજે અમે જઈએ છીએ ઈસકકુલ લેક. ડિસ્ટન્સ જે બ્રીફ થયું છે એ પ્રમાણે 150 કિલોમીટર. ઇટ વિલ ટેક રાઉન્ડ અબાઉટ 5 to 6 hours, કારણ કે આખો ગ્રેવલ રોડ છે. જો જતીનભાઈ તૈયાર આજે પાછા ગ્રેવલ રોડ પર કૂદકા મારવા માટે? વેંકી, આર યુ રેડી ફોર ધ ગ્રેવલ રોડ? ચલો તો હવે ફટાફટ લગેજ તો ઓલરેડી અમારા બધાના પેક થઈ ગયા છે. વેહિકલમાં લગેજ લોડ કરીએ અને નીકળીએ અહીંથી. સમય થયો છે સવારના તકરીબન 10 વાગી ગયા છે અહીંયા લોકલ ટાઈમ પ્રમાણે. અને અમારા આજની રાઈડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ, જય શ્રી રામ. આજનું અમારું ડેસ્ટિનેશન છે કાદેસાઈ વિલેજ, નેક્સ્ટ ટુ ઈસકકુલ લેક ઇન કિર્ગિસ્તાન. ડિસ્ટન્સ છે સમવોટ અરાઉન્ડ 150 કિલોમીટર, જેમાં ગ્રેવલનો પાર્ટ ઘણો વધારે છે એવું અમને બ્રીફ કરવામાં આવ્યું છે. મજા આવશે. ઘર સે નિકલતે હી કુછ દૂર ચલતે હી. આવો વ્યૂ મળી જાય તો બીજું શું જોઈએ? હજુ ખાલી 6 કિલોમીટર આવ્યા છે અને આજુબાજુનો વ્યૂ તો જુઓ યાર. આ કિર્ગિસ્તાનનો સમર છે. સમરમાં એ મિનિમમ ટેમ્પરેચર હોય છે તકરીબન 10 ડિગ્રી અને મેક્સિમમ જાય છે અરાઉન્ડ 20 ડિગ્રી જેવું. સરસ મજાના નાનકડા ટાઉનમાંથી પાસ થઈ રહ્યા છે. ટાઉન છે કે વિલેજ છે? વિલેજ જ કહી શકાય, ટાઉન તો ના હોય. અહીંયા કિર્ગિસ્તાનમાં ક્લીનલીનેસ અમેઝિંગ. નાના ગામોમાં પણ એટલી મસ્ત ક્લીનલીનેસ અને હોય છે. બધી જૂની ગાડીઓ બહુ જોવા મળે કે એકદમ એન્ટિક ગાડીઓ જઈએ ને એવી રીતનું લાગે છે. જે માણસને માટે કારનો શોખ હોય, હેરિટેજ યા વિન્ટેજ કારોનો શોખ, એના માટે તો આ જન્નત છે. સરસ છે. નાનકડું ઘર, એને બેકયાર્ડમાં ગાર્ડન, મસ્ત યાર, મજાની લાઈફ. ને એની સાથે જ આ ઓફરોડ થઈ ગયું છે શરૂ. ઓફરોડ પર અમારું સ્વાગત કર્યું કપકેકથી. મસ્ત હતી પણ યાર, એકદમ ટોટલી હોમમેડ બનાવેલી. આમ તો વેધર ઠંડુ છે પણ જરા ઊભા રહીએ એટલે ગરમી લાગે છે. બાકી જ્યાં સુધી બાઇક ચાલતું હોય છે ત્યાં સુધી તો કોઈ તકલીફ નથી. મસ્ત ઓફરોડ ચાલુ થઈ ગયો છે. લગભગ 100-125 કિલોમીટર આવા જ રોડ પર જવાનું હશે. કુત્તા વિચારતા હશે કે આ કઈ પાર્ટી આવી ગઈ છે અહીંયા. એકચ્યુઅલી એવું નથી કે કિર્ગિસ્તાનમાં સારા રોડ નથી, પણ કારણ કે આ મોટરસાઇકલ રાઇડ છે એટલે અમારા જે એજન્સીને અમે આપેલું છે એણે બધા સ્પેશિયલ રૂટ ફાઇન્ડ કર્યા છે અમારા માટે. દે એક્સપેક્ટ અસ ટુ સી ધ રિયલ બ્યુટી ઓફ કિર્ગિસ્તાન. આ એક અહીંયાનું બહુ રેગ્યુલર શું કહી શકાય, રેગ્યુલર બ્યુટી છે. નાના છોકરાઓ ઘોડા પર શીપ્સ લઈને શીપ અને બકરા ચરાવવા નીકળે, એની જોડે એક શીપ શેપર્ડ કૂતરો હોય
કે જે બધા શિપને તોળામાં રાખે. ઇટ્સ બહુ કોમનલી દેખાતી વસ્તુ છે. આ હા હા હા, કહાં સે જા રહે ભાઈ. શું મસ્ત ટેરેન છે યાર, અમેઝિંગ અમેઝિંગ. મને ખબર છે હું કેટલી વાર બોલી ચૂક્યો છું, પણ બીજા કોઈ શબ્દો મગજમાં આવતા નથી. કારણ કે આ લોકોએ જે રસ્તો અમારા માટે કાવ કર્યો છે, અરે વાહ. મને લાગે છે આવા જ રસ્તા પર અમારે 150 કિલોમીટર જેવું જવાનું છે. આ બધા પાવડાની વચ્ચે કેટલું મસ્ત ઘર છે. આપણને ગમે પણ થોડો સમય, કારણ કે આપણે તો ફેસિલિટી જોઈએ ને ભાઈ. અહીંયા જુઓ તો રસ્તો જ નથી. અત્યાર સુધી તો થોડો ટ્રેક પણ હતો, આ તો સીધું ઘાસ પર જ ચલાવીએ છીએ. અમારે હવે આ જ રસ્તેથી ત્યાં જે માઉન્ટેન દેખાય છે ત્યાં જવાનું છે. મજા આવશે. અહીંયા એક 5 મિનિટના બ્રેક માટે ઊભા રહ્યા છે, પછી પાછા આગળ વધીશું. બાકી ડૉક્ટર કેવું રહ્યું? મજા આવી ને? અને મારા માટે તો લાઈફનો પહેલો એક્સપિરિયન્સ છે. મજા આવી પણ. મજા આવી ને? બસ મજા આવવી જોઈએ. બાકી જતીનભાઈ તમારું કેવું રહ્યું અનુભવ? આનંદ જ આનંદ. ચાલો આ ફોટા જોઈને ભાભી મોકલવાના નથી પછી કે રહેવા દો. પાણીની બહુ તરસ લાગી ગઈ ને ડૉક્ટર? એટલે 25 કિલોમીટરમાં તો ઓટા આવી ગયા. 25 આવી ગયા? હા 25 સારું કહેવાય. 25 આવી મને એમ કે 10 આવ્યા હશે. નહીં 25 આવી ગયા. એટલે આ ચઢ્યા એ 25 કે ત્યાંથી ટોટલ મિત્રો આ બોડા છે. બોડા ધીસ ઇઝ બોડા, નો વોડકા. હા, નોટ વોડકા, ધીસ ઇઝ બોડા. બોડા એટલે રશિયનમાં કિર્ગિઝમાં અહીંયા પાણી કહેવાય, એટલે ખોટું સમજતા ના ભાઈ. બે હરખા જ લાગતા છે એટલે. બાકી જરૂર હોય તો વાંધો નહીં. હા, જરૂર હોય તો વાંધો નહીં. અહીંયા એક નવું શીખ્યા, રશિયન લોકો પાણી ઓછું ને ઓડકા વધારે પીવે. બિયર ને ઓડકા. કિર્ગિસ્તાનમાં આપણે એક અલગ પ્રકારના પાથવે પર જઈ રહ્યા છીએ. એટલે થોડા સ્ટોન છે, સ્લીપરી ગ્રાઉન્ડ છે, પછી હાર્ડ ગ્રાસ છે, પછી અપ એન્ડ ડાઉન છે. એટલે બહુ યુનિક એક્સપિરિયન્સ છે. પછી ઘોડાઓ દેખાય. અત્યારે 2 ઘોડાઓ હતા, દોડતા આપણી પાસે આવ્યા. આપણે કંઈક ભોકાઈ ના જઈએ. અને જતીનભાઈ છે, ચિરાગભાઈ વિડીયો લઈ રહ્યા છે. આઈ થિંક લાઈફ ટાઈમનો એક એક્સપિરિયન્સ છે. અનબિલીવેબલ. અત્યારે એમ કહી શકાય કે વી આર ઓન નો રોડ. હકીકતમાં એવું છે, રોડ જ નથી. ગ્રાસના મેદાનમાંથી કોઈક 1-2 ગાડીઓ ગઈ હશે, એના જ પાઠવે પર અમે જઈ રહ્યા છીએ ને એની પર જ જવાનું છે. ખબર નહીં કેટલા કિલોમીટર જવાનું છે. બાકી આ ક્યારના મિત્રો કહીને પત્તા ઠોકે છે. એકચ્યુઅલી રોડ જ નથી અને આખું એસન્ટ પર રોડ છે, એટલે બાઇક પણ આખું વાંકું ચલાવવું પડે છે. મજા આવી ગઈ યાર ખરેખર. ઓહો મસ્ત ઘોડા છે બધા. આહાહાહાહા, શું મસ્ત મેદાન છે યાર. અને ઘોડા જ ઘોડા.
બધા જગરા જંગલી ઘોડાઓ છે. શાંતિથી ચરે છે. હમણાં ભાગશે. બાઇકનો અવાજ આવવા એટલે એ ભાઈગા. હા, બાઇકના અવાજથી ભાગે છે. મસ્ત મળવાળું ક્રોસ કર્યું અને પાછા આવી ગયા ઘાસિયા મેદાનમાં ધડકકા કરવા. ચલો ચલો ચલો, મેક યોર ઓન રોડ. વેંકે કઈ કઈ નું બરોબર કઈ નું ઉતરું. ओके, खड़े खड़े गिर गए थे. बहुत गिरे हुए आदमी है, खड़े खड़े गिर जाता है. वो भी बेरो आयो कदाच. હું બી તમારી જેમ જ ભેરવા આવ્યો, પણ હું નીકળું જ વચ્ચેથી. કેવો આજે ગરમી લાગે છે. આટલા બધા દિવસની રાઈડમાં આજે ગરમી લાગે છે. લગભગ 30 કિલોમીટર પછી આ કંઈક પહેલું હ્યુમન હેબિટેટ કંઈક દેખાયું. કમ્પ્લીટલી જંગલનો રસ્તો, કે પેલો જંગલ તો નહીં કહેવાય, પણ કમ્પ્લીટલી વેલીમાં જતો રસ્તો. મજા આવી ગઈ. પણ હજુ મેં ખબર નહીં કેટલું ઓફરોડિંગ બાકી છે, પણ એન્જોયડ અ લોટ. અને કિર્ગિસ્તાનમાં આવ્યા પછી પહેલી વાર આજે પરસેવો થયો. બાકી અહીંના એટમોસ્ફિયરમાં પરસેવો થતો જ નહોતો, પણ આજે ટેમ્પરેચર પણ વધારે હશે, કાં બહુ મહેનત કરી, ગમે તે રીઝન હોય, આજે પહેલી વાર પરસેવો થયો. મજા આવી ગઈ. પણ હજુ તો અમે જસ્ટ 49 કિલોમીટર જ આવ્યા છે ટોટલ 150માંથી, એટલે હજુ 100 કિલોમીટર બાકી છે. હવે 100 કિલોમીટરે રોડ બધો આવો જ છે કે આસફાલ્ટ છે કે ગ્રેવલ છે ખબર નથી. અમને અમારા લીડરે તો એવું કીધું હતું કે થોડો આસફાલ્ટ આવશે, પછી પાછો ગ્રેવલ આવશે, પાછો આસફાલ્ટ આવશે, એવી રીતે થશે. જોઈએ છે. બાકી મજા તો આવી ગઈ, એ હકીકત છે. વાહ, શું મસ્ત લાગે છે યાર. આવી જગ્યાએ ઊભા રહેવાનું હોય. સવારે નીકળીને ઓફરોડિંગના રૂટ પર આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલી વાર
બાઇકને 3rd ગિયરમાં મેં નાખ્યું, બાકી ફર્સ્ટ સેકન્ડ જ ચલાવ્યા કરતા હતા. વી આર કેમ બેક ટુ હેબિટેટ. આ ઇલેક્ટ્રિસિટીના વાયરો પાછા દેખાવા માંડ્યા છે. સામે નાનકડું ટાઉન પણ દેખાય છે. સખત થાકી ગયા છે આજે તો, કેમ કે ઊભા જ વધારે પડતું તો ચલાવ્યું છે. મજા આવી ગઈ એને બધાને કરીને, પણ થાક તો લાગે ને ભાઈ. મારી પાછળ જે રાજેશભાઈ હતા એ દેખાતા નથી, એટલે હું પાછો જઈ રહ્યો છું. You already ahead? Yeah, the 3 people are there. Okay. Okay, everyone is coming or what? Okay. ચાલો, અમારામાંથી એક બાઇકમાં પંચર પડ્યું એટલે બધા અટકી ગયા હતા. સારું છે કંઈ વધારે નથી થયું. ચાલો ને ભાઈ, જઈને જોઈએ કોની બાઇકમાં પડ્યું છે. કે જતીનભાઈ નથી આવ્યા એટલે એમના માટે જઈશ પાછો. જતીનભાઈ આજે બાઇકને એવી ઉડાવી કે બંને ટાયરમાં પંચર થઈ ગયું, એટલે બધા અહીંયા ઊભા રહી ગયા. બાકી અત્યારે હવે આ બધા મહેનત કરી રહેલા છે જતીનભાઈ માટે થઈને. શું જતીનભાઈ, એટલી બધી દબાઈ દીધી કે બંને ટાયરમાં પંચર? એટલે હાવ આવું પણ બહુ જ બ્યુટીફુલ લોકેશન પર પંચર પડ્યું છે, એટલે મજા આવી. તો અમે એનો ફાયદો લીધો, ડ્રોન શૂટ પણ હું કરી લીધું. હોપ યુ એન્જોયડ ઇટ. જતીનભાઈની બાઇકમાં પંચર પડેલું એટલે બધા પાછા રાહ જોવે, આ છે તે છે, બધા સર્કસમાં 1 કલાક જેવું નીકળી ગયું. પણ અમને મજા આવી ગઈ, કારણ કે જતીનભાઈને પંચર પડ્યું એટલે હું પાછો ત્યાં ગયો. ત્યાંથી એવું ને જતીનભાઈ જે સ્પીડમાં આવ્યા, મજા આવી ગઈ. પાછું આખું ગ્રુપ બધું જોડે થઈ ગયું છે. નાવ વી આર અગેન સ્ટાર્ટિંગ. અત્યારે સમય થયો છે તકરીબન લગભગ 1:30 વાગ્યો છે. ફોરગેટ અબાઉટ ધીસ, એનું સેટિંગ જ નથી થતું, બટન્સ કંઈક બગડેલા છે. 1:30 વાગ્યો છે. અમે સવારે 9:30-10 વાગે નીકળેલા હતા, 3-3.5 કલાકમાં હજુ સુધી ફક્ત 67 કિલોમીટર અમે આવ્યા છે. તેમાંથી લગભગ 3 થી 6 કિલોમીટર તો ટુ એન્ડ ફ્રો હતું, કે જતીનભાઈને જ્યાં પંચર પડ્યું એ જગ્યાએ હું ગયો અને ત્યાંથી પાછા આવ્યા. વોટ એવર, આજનો દિવસ તો મજાનો રહ્યો, એ હકીકત છે. હજુ તો એડવેન્ચર ચાલુ જ છે, હજુ એડવેન્ચર પૂરું નથી થયું. આપણે ગુજરાતમાં કે આપણા ઇન્ડિયાનું જેવું ટિપિકલ પેલું ખેડૂતોનું ગામ હોય, ખેતી કરતા હોય, એવી રીતનું જ ગામ છે. શેરું આવતો નહીં, શેરું કોઈ વિલેજનું
માનું વેલકમ ગેટ કે એક્ઝિટ ગેટ છે. લોકલ ભાષામાં લખ્યું છે કિર્ગિઝ કે યા રશિયનમાં, એટલે આપણને તો ખબર પડે નહીં, એવું સમજી લેવું કે થેન્ક યુ વિઝિટ અગેન. મને એવું લાગે છે કે ત્યાં જે રસ્તો દેખાય છે ત્યાં જવાનું છે કે ભાઈ. એકદમ સ્ટીપ અસેન્ટ છે અને પાણીની જોડે જે માટી આવીને ચોંટી ગયું એને લીધે એટલું સ્લીપરી છે કે બાઇક ગમે ત્યાં જાય છે. એકદમ નેરો રોડ પરથી થોડાક વાઇડ રોડ પર તો અમે આવી ગયા. હવે જે અમારા લીડરે કીધું છે કે 3 કિલોમીટર પછી ટાર્મેક રોડ આવશે. મારે લગભગ કેટલું 5-6 કિલોમીટર ટાર્મેક પર આવ્યા પછી જે ઓફ રોડિંગ ચાલુ થયું, મસ્ત મજા આવી ગઈ. લૂઝ ગ્રેવલ છે બધું. બાઇક તો ગયું છે પાછળથી તો બાઇક એવું ફંગોળાય છે. ચાલો તો લગભગ 88-89 કિલોમીટર પછી અમે ટાર્મેક પર આવી ગયા છે. જતીનભાઈ મને હમણાં એ જ કહેતા હતા કે ચાલો ટાર્મેક પર ચલાવે કંઈક અલગ જ લાગે છે. કારણ કે અમે સવારે સમજો 9:30 કે 9:45 વાગ્યાથી જે ઓફરોડિંગ કરતા હતા અત્યાર સુધી 90 કિલોમીટર અમે ચલાવ્યું ઓફરોડિંગ પર જ, ગ્રેવલ એન્ડ એવરીથિંગ. મજા આવી ગઈ. હવે ટાર્મેક પર આવ્યા તો કંઈક અલગ જ લાગે છે. કેટલો મસ્ત લાગે છે. ઘાસના મેદાનો અને એની પાછળ પહાડ. લગભગ 2-2.5 કિલોમીટર ટાર્મેક પર ચલાવ્યું, પાછું ઓફરોડિંગ આવી ગયું. ગ્રેવલ. એ પ્રભુ તારી માયા છે. આવી ગયો ટાર્મેક આવી ગયો. પાછું ટેરેન આખું બદલાઈ ગયું, કલર આખો બદલાઈ ગયો. શું મસ્ત લેક દેખાય છે યાર. અલગ અલગ મસ્ત કલર લાગે. પાછળ આ બાજુ આખું પેલું લેકનું પાણી દેખાય છે, વચ્ચે ગ્રીનરી દેખાય છે, બ્રાઉન લાઇટ બ્રાઉન કલર છે, ક્રીમ કલર છે, અલગ અલગ કલર છે પહાડોના. અને ત્યાં શું બ્લુ પાણી દેખાય છે. આ ગાડીઓ અહીંયા બહુ દેખાય છે. પેલી ફિયાટની 118 એની આવતી હતી ને એવી જ ગાડી છે. આ બાજુ જે આખું પહાડનું ફોર્મેશન દેખાય છે એવું નથી લાગતું કે સેન્ડુમ્સ છે. આખા હાઈવેનું કામ ચાલુ છે એટલે એટલા બધા ડાયવર્ઝન્સ પર બધું ગ્રેવલ્સ છે. થોડુંક આવ્યા આ સ્ટેચ્યુ સરસ બનાવેલું છે. કોનું છે ખબર નહીં, રશિયનમાં લખ્યું છે એટલે આપણને તો ખબર પડે નહીં. એવું લાગે છે કે આ કોઈક ડિસ્ટ્રિક્ટ કે સ્ટેટની કોઈ બોર્ડર લાગે છે. આખી અમારી ડાબી બાજુ લેક જ છે. આખા પહાડોની પાછળ લેક ચાલી રહેલી છે એવું લાગે તો છે. હવે અહીંયા ઈગલ હન્ટ છે કે આપણું જ ફાઇનલ છે ખબર નથી. લગભગ લાગે છે તો એવું જ બધા યુટ્સ છે ને. ના ખબર નહીં પછી હવે. ના આ બધું છે ને અહીંયા રહેવાનું બી આ બધું. એટલે લેટ્સ સી. હાય ક્યુટી. બ્યુટીફુલ ટાઉન પર અમે આવ્યા છે. કાઈ રમ ખબર નહીં શું નામ છે. અહીંથી અમારો જે સ્ટે છે તે હજુ જસ્ટ 15 મિનિટ દૂર છે. અહીંયા અમારે લંચ કરવાનું છે. જતીનભાઈ આજનો દિવસ કેવો રહ્યો? પહેલા 90 કિલોમીટરમાં મજા આવી, પછી ઊંઘ આવી કે નહીં આવી ડોક્ટર? છેલ્લે એમ થયું ને કે મને રસ્તો દેખાતો નથી. સડનલી એમ લાગ્યું પાણી છે. કાચા રસ્તામાંથી છે ને પાણી લાગ્યું અને બહાર આવ્યું તો એસ્ફોલ્ટ મળી ગયું. ઓહ આ શું થયું? હા એટલે તમને તો સ્વર્ગ મળી ગયો એવું લાગ્યું. એબ્સોલ્યુટલી કંટાળો એટલે આવ્યો. ઓફરોડ પછી પાછું એસ્ફાલ્ટ આવ્યો, પછી ડાયવર્ઝન્સ મીટર જાય પાછું ચાલુ પછી પાછું એસ્ફાલ્ટ આવે ને પાછું ડાયવર્ઝન્સ. એકચ્યુઅલી ડાયવર્ઝન્સમાં એટલા થાકી ગયા કારણ કે થોડું એટલે હાઈવે અંડર કન્સ્ટ્રક્શન છો. ડાયવર્ઝન એટલું બધું આવતું હતું. વોટ એવર. હવે અહીંથી અમારો સ્ટે લગભગ 15 મિનિટ દૂર છે. તો ચાલો જરા હાથ ધોઈએ અને લંચ લઈએ. લેન્ટન સૂપ, ચિકન, રાઈસ,
અને સેલેડ. વખત પછી ઇન્ડિયન ટાઈપનું ચિકન ખાવાનું હા, થોડું મરચા મસાલા વાળું. લસણ અને મરચાની ચટણી આપી અને એપ્રિકોટનો જ્યુસ પીલાયો. વાહ, મજા આવી, એકદમ ઇન્ડિયા યાદ આવી ગઈ મને. જતીનભાઈ, આપણે અહીંયા કેમ આવ્યા છે? સમડી હન્ટ. સમડી હન્ટ, એટલે ઈગલ હન્ટ. એકચ્યુઅલી અહીંયા કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, આ બધી જે સ્ટાન કન્ટ્રીઝ છે જ્યાં નોમેડ્સ હોય છે એ લોકોમાં એક બહુ જરૂરી વસ્તુ હોય છે. દે ટ્રેન્ડ ઈગલ્સ ફોર હન્ટિંગ. એટલે એનો જે શો છે કે કેવી રીતે થાય છે એ બતાવવા માટે જ અમને અહીંયા લાવ્યા છે. લંચ પછી તડકામાં ઊભા રાખવાના. અરે ભાઈ, કેવડો મોટો જુલમ કહેવાય. ત્યાં દૂર આ ભાઈ ઉભેલા છે ઈગલ લઈને, ત્યાંથી રિલીઝ કરશે અને આટલામાં કશે હશે એનો પ્રે એને હન્ટ કરશે. આ એકચ્યુઅલી એક શિયાળની સ્કીન છે, એટલે ઈગલ ત્યાંથી એને હન્ટ કરશે. કેવો લાગ્યો ઈગલ શો દોસ્તો? અમને તો બહુ મજા આવી ગઈ. એટલે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ઈગલને હાથમાં લીધું, મજા આવે. ઇટ્સ અ ન્યૂ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ. તો ચાલો, લગભગ 1 કલાકનો ઈગલ હન્ટ શો હતો અને હવે અહીંથી જઈએ છીએ પહેલાં ગેસ સ્ટેશન, ફિલિંગ ધ પેટ્રોલ એન્ડ ધેન વી આર ગોઈંગ ટુ અવર હોટેલ. ઓલરેડી સાંજના 5 વાગી ગયા છે. હું માનું છું ત્યાં સુધી 6, 6:30 સુધીમાં હોટલમાં સેટલ ડાઉન થઈ જવા જોઈએ. અહીંયા આ રેડ પેટ્રોલિયમ પર બાઇકમાં પેટ્રોલ પુરાવી દીધા. હવે મોસ્ટલી કદાચ હોટલ પર જઈશું. 15-20 કિલોમીટરનો રસ્તો બતાવે છે. આ જે લેક છે એ છે ઈસકકુલ લેક, કિર્ગિસ્તાનની સૌથી મોટી અને દુનિયાની 3rd લાર્જેસ્ટ લેક છે. દરિયા જેવું જ લાગે છે, લેક જેવું કંઈ દેખાતું નથી. કેટલી મોટી લેક છે ભાઈ, કેટલી મોટી લેક છે. લગભગ 5 કિલોમીટરથી તો અમે એના કિનારે કિનારે ચાલીએ જ છીએ. હા, તો અમે પહોંચી ગયા છે અમારી હોટલ પર. હવે ફટાફટ ડીમાઉન્ટ થઈએ, લગેજ લઈને રૂમમાં જઈએ, પછી મળું છું તમને. ત્યાં દૂર જે થોડી ઘણી દેખાય છે તે છે ઈસકકુલ લેક. અને આ અમારો રૂમ છે ફોર 2 નાઇટ્સ. કાલનો દિવસ અહીંયા જ એન્જોય કરવાના છે, કાલે રાઈડ નથી કરવાની. સો વી આર ટેકિંગ રેસ્ટ. નાનકડી રૂમની ટૂર આપી દઉં. દેર આર 3 બેડ્સ બેઝિકલી, અને આ એનો વોશરૂમ છે. નાઇસ વન. તો ચાલો હવે ફ્રેશ થઈએ. ઈસકકુલ લેકના કિનારે બેસીને વી આર એન્જોયિંગ ધ લોકલ ચિપ્સ. આજનો દિવસ અહીંયા પૂરો થયો. આજે 100 કિલોમીટરનું ઓફરોડ કર્યું. એન્જોય અ લોટ. બહુ જ મજા આવી. હોપ તમને પણ એ વિડીયો અને ડ્રોન શૂટ પસંદ પડ્યા હશે. સાથે આજે ઈગલ હન્ટિંગનો પણ શો અમે જોયો, ઈગલને જોડે ફોટા પડાવ્યા. નાઉ વી આર ચિલિંગ. કાલે અહીંયા રેસ્ટ લેશે એટલે બીજું કઈ ઉતાવળ છે નહીં. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ ઈસકકુલ લેક, કિર્ગિસ્તાન. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો. જય હિન્દ.